આપનું સ્વાગત છે। પ્રખર ગાંધીવાદી સ્વ સૌજીભાઈ પાટીવાલાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન મફત આંખ તપાસ કેમ્પ ચુંડાલ ત્રાગડ વિસ્તારમાં 5 એપ્રિલે યોજાશે। પ્રખર ગાંધીવાદી અને અગ્રણી સમાજ સેવક સ્વ સૌજીભાઈ પાટીવાલાના પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મરણાર્થે લોકહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તેમના પુત્ર ડોક્ટર આશીષભાઈ સૌજીભાઈ પાટીવાલા અને વિશાલ સૌજીભાઈ પાટીવાલાના માર્ગદર્શન હેઠળ તારીખ 5 એપ્રિલ 2026 રવિવારના રોજ સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ તથા મફત આંખ તપાસ કેમ્પ યોજાશે। સ્વ સૌજીભાઈ પાટીવાલાએ જીવનભર ગાંધીવાદી વિચારધારાને અનુસરી સમાજસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેમના આકસ્મિક અવસાન બાદ તેમના સ્મરણાર્થે આયોજિત આ કાર્યક્રમ સમાજ પ્રત્યેની તેમની સેવા અને સમર્પણને શ્રદ્ધાંજલિ રૂપ છે। આ કાર્યક્રમમાં યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, ગાંધીનગર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT, સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ, M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થાલ્મોલોજી અસારવા અમદાવાદ તેમજ સહજાનંદ હિલેનિયમ હાઉસિંગ સોસાયટીનો સહયોગ પ્રાપ્ત થયો છે। કાર્યક્રમ અંતર્ગત સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓ માટે અંદાજે 100 યુનિટ રક્ત એકત્રિત કરવાનો તેમજ 300 વધુ લોકોની મફત આંખ તપાસ અને તબીબી માર્ગદર્શન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ અંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે સ્વ સૌજીભાઈ પાટીવાલાના જીવન મૂલ્યો અને સમાજ સેવાના માર્ગને આગળ વધારવા માટે આવા લોકહિતના કાર્યો સતત કરવામાં આવશે। આ લોકહિતના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાઈ રક્તદાન કરી અને મફત આંખ તપાસનો લાભ લઈ સમાજ સેવામાં સહભાગી બને તેવી આયોજકો દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે। ડૉક્ટર આશીષ સૌજીભાઈ પાટીવાલા બીજી માર્ચ અને હોળીની સાંજે મારા પિતાશ્રી હોળીના દર્શન કરી અને ઘરે આવ્યા અને ત્યારબાદ એ બાથરૂમમાં નાહવા ગયા અને એમનો બાથરૂમમાં દેહાંત થયો। અમને 2 ભાઈઓ છીએ પણ અમને બંનેમાંથી એક પણ ભાઈને સેવાનો પપ્પાએ મોકો આપ્યો નહીં અને પછી અમને એ થયું કે આ પ્રકારે જો આકસ્મિક રીતે અમારા ફાધર અમારી વચ્ચેથી ગયા છે, ફાધરને અમે કઈ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એમ પછી મને એવો વિચાર આવ્યો કે બ્લડ ડોનેશન કેમ્પ અને આંખની તપાસનો કાર્યક્રમ એ અર્પણ કરું। ફાધર પણ સામાજિક કાર્યકર તરીકે 30 વર્ષથી અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને એ જ એમના સર્વોદય વિચારને આગળ લઈ અને મને એવો વિચાર આવ્યો કે અમારી સોસાયટી કેમ્પસમાં જ અમે આ પ્રકારનું બ્લડ ડોનેશન કેમ્પ અને આંખની તપાસનો કાર્યક્રમનું આયોજન કરીએ। આપની સાથે કેટલી સંસ્થા જોડેલી છે અને કઈ રીતનું છે? અમારી સાથે યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, IHBT ડિપાર્ટમેન્ટ, BJ મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ અસારવા, M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી અસારવા અમદાવાદ અને સહજાનંદ હિલેનિયમ હાઉસિંગ સોસાયટી આ તમામના સંયુક્ત ઉપક્રમે અમે આ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। રમણભાઈ, બ્લડ ડોનેશનનું આયોજન છે સોસાયટીમાં, કઈ રીતનું આયોજન રહેશે, કેટલા લોકો હાજર રહેશે? ભાઈ, બ્લડ ડોનેશનના કાર્યક્રમ તો આમ જોવા જઈએ અમે શરૂઆત કરી હતી ભાઈ થોડો નાનો થાય, પણ અત્યારે અમે જે રીતે ફરી રહ્યા છીએ અઠવાડિયાથી જે થોડી મહેનત કરી રહ્યા છે એટલે એનાઉન્સર અમને એમ લાગે છે કે થોડો ધારા કરતાં વધારે મોટો પ્રોગ્રામ થઈ રહ્યો છે। કેટલી સોસાયટીના લોકો જોડાશે અંદાજિત અને કઈ કઈ સોસાયટી આજુબાજુના વિસ્તાર? લગભગ 35 થી 40 સોસાયટી અમારે આમાં ભાગ લઈ રહી છે। કઈ રીતના વિચાર આવ્યો તમારા ઘરે આ વાત મૂકવામાં આવી ત્યારે? વિચારોમાં તો એવું છે કે અમારા મિત્ર જે આશીષભાઈ, ડૉક્ટર આશીષભાઈ છે એ અમારા C બ્લોકમાં રહે છે। હવે એક એવા સંજોગોમાં કે હોળીના તહેવારના અનુસંધાનમાં ફાધરનો જે અચાનક ડેથ થઈ ગયું તો એમને એક સારો વિચાર આવ્યો તો એમનો જે વિચાર એમને પ્રગટ કર્યો કે ભાઈ અમારે આવું કરવું છે તો અમે કંઈ વિચાર્યું કે ચલો સોસાયટીમાં આવું કોઈ સારું કાર્ય થઈ રહ્યા છે તો પછી અમે અમારું કન્ટ્રીબ્યુશન આપીએ કે અમે અમારો ફાળો જે પણ આપી શકીએ, સમય આપીએ, બધું પણ। ખાસ કરીને ચેરમેન તરીકે શું અનુભવો છો આ મેસેજથી? ચેરમેન તરીકે તો બરાબર છે પણ વ્યક્તિગત એક તરીકે એવું લાગે છે મને કે આ ખરેખર સારામાં સારું ઉમદા કાર્ય છે અને અત્યારનો માહોલ એવો છે કે ક્રિટિકલ સિચ્યુએશનમાં માણસને જે લોહીની જરૂરિયાત હોય ત્યારે સમય પ્રમાણે મળતું નથી અને બિચારા અને આપણા કોરોના કાળ દરમિયાન જ્યારે પણ પ્લાઝમા કે બ્લડ ડોનેટ કે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમય પ્રમાણે માણસને મળતું નથી તો અમે અત્યારે એવું કામ કરી રહ્યા છે કે જેથી ભવિષ્યમાં પણ સોસાયટી અને આજુબાજુ સોસાયટીવાળા પણ એમને હેલ્પફુલ થઈ શકે અને જરૂર એ પ્રમાણે એમને લોકોને બ્લડ મળી શકે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।